શું તમે પણ રાત દિવસ સખત મહેનત કરો છો છતાં ઘરમાં બરકત નથી આવતી? શું ગરીબી તમારો પીછો નથી છોડતી? તો આ વિડિયો માત્ર તમારા માટે જ છે. આજે અમે તમને ધાર્મિક કથાઓ ચેનલ પર એક એવી અદ્ભુત કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેમાં સાક્ષાત માતા લક્ષ્મીએ એક ગરીબ ખેડૂતને અમીર બનવાના એવા રહસ્યો જણાવ્યા જેણે તેનું આખું જીવન બદલી નાખ્યું. આ રહસ્યો કયા છે તે જાણવા માટે વિડિયોને અંત સુધી જરૂર જોજો. અને હા, જો તમે સાચા મનથી માતા લક્ષ્મીમાં શ્રદ્ધા રાખો છો તો અત્યારે જ કમેન્ટમાં જય માં લક્ષ્મી લખીને અમારી ચેનલ ધાર્મિક કથાઓને સબસ્ક્રાઇબ કરી લો. ઘણા સમય પહેલા એક નાના એવા ગામ બેલપુરમાં એક માણસ રહેતો હતો. તેનું નામ હતું રામુ. રામુ રોજ સવારે સૂરજ ઉગતા પહેલા ખેતરમાં જતો, હળ ચલાવતો, બીજ વાવતો, મજૂરી કરતો. મોડી રાત સુધી બીજાના ખેતરમાં શેરડી કાપતો. તેની કમર ઝૂકી ગઈ હતી, હાથમાં છાલા પડી ગયા હતા, છતાં પણ ઘરમાં ક્યારેય ચોખા પૂરા થતા ન હતા. તે 18 કલાક મહેનત કરતો હતો તો પણ બાળકો ભૂખે મરી રહ્યા હતા. બાળકોની સ્કૂલ ફી માટે તેની પત્ની રાધા રડી રડીને ભીખ માંગતી. દીકરીના લગ્નનું સપનું તો દૂરની વાત છે, દવા માટે પણ પૈસા ન હતા. એક રાતે રામુ પોતાના તૂટેલા ઓટલા પર બેઠો હતો. આસમાન તરફ જોઈ રહ્યો હતો, આંખોમાં આંસુ, ગળું રૂંધાયેલું. તેણે હાથ જોડીને ધ્રુસકે ધ્રુસકે લક્ષ્મીજીને પ્રાર્થના કરી, હે માતા લક્ષ્મી, મેં ક્યારેય ચોરી નથી કરી, ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું. આટલું કહેતા કહેતા રામુની આંખો ભરાઈ આવી. તે ત્યાં જ માથું ટેકવીને રડતો રડતો સૂઈ ગયો. જ્યારે રામુએ આંખો ખોલી તો તેની સામે સોનેરી પ્રકાશમાં માં લક્ષ્મી ઊભા હતા. લક્ષ્મીજીના માથા પર સોનાનો મુગટ, કમળના ફૂલોની માળા, હાથમાં સુવર્ણ કળશ હતો. આશ્ચર્યચકિત થઈને રામુએ આંખ ખોલી અને ગભરાઈ ગયો. ધ્રુજતા હાથે તેમના ચરણોમાં પડી ગયો. રામુ બોલ્યો, માં, તમે સાચે જ? પછી લક્ષ્મીજી બોલ્યા, ઉઠો રામુ, ડરો નહીં. તારી દરેક રાતનો પોકાર, દરેક આંસુનો અવાજ મેં સાંભળ્યો છે. આજે હું તને માત્ર દર્શન આપવા નથી આવી, તને એ 10 રહસ્યો આપવા આવી છું જે ગરીબીને હંમેશા માટે મિટાવી દે છે. રામુ બોલ્યો, માં, હું માત્ર મહેનત કરું છું છતાં પણ. લક્ષ્મીજી બોલ્યા, રામુ, મહેનત તો દરેક કોઈ કરે છે, મજૂર પણ કરે છે, ખેડૂત પણ કરે છે. પણ ધન માત્ર મહેનત કરવાવાળા પાસે નથી જતું. ધન એની પાસે જાય છે જે મહેનતની સાથે બુદ્ધિ પણ લગાવે છે. જો માત્ર મહેનતથી અમીર બનતા હોત તો આ દુનિયામાં સૌથી અમીર મજૂર હોત. પણ એવું નથી ને. રામુ ચૂપ થઈ ગયો. લક્ષ્મીજી બોલ્યા, સાંભળ રામુ, મારી કહેલી વાત પર ધ્યાન આપ. આજે હું તને 10 એવા રહસ્યો જણાવીશ જેને અપનાવીને તું માત્ર અમીર જ નહીં બને, પરંતુ તારા બાળકોને એ જિંદગી આપીશ જે તે ક્યારેય સપનામાં પણ નથી જોઈ. ધ્યાનથી સાંભળ રામુ. પહેલું રહસ્ય. લક્ષ્મીજી રામુને કહે છે, સાંભળ રામુ, ગરીબી માત્ર પૈસાની અછત નથી હોતી. ગરીબી હોય છે વિચારની કમી, જ્ઞાનની કમી. રામુ હેરાન થઈને બોલ્યો, માં, હું તો અભણ છું, હું વળી શું શીખી શકું? લક્ષ્મીજીએ ધીમેથી કહ્યું, રામુ, આજ તારી સૌથી મોટી ભૂલ છે. તે માની લીધું છે કે શીખવાનું માત્ર પુસ્તકોથી જ થાય છે. પછી લક્ષ્મીજીએ પોતાની હથેળી આગળ વધારી અને તેમાં એક દ્રશ્ય દેખાવા લાગ્યું. એ દિવસ જ્યારે રામુનો દીકરો સખત તાવમાં તરફડી રહ્યો હતો. ગામમાં કોઈ ડોક્ટર ન હતો અને રામુ તેને ખભા પર ઉઠાવીને આખી રાત ચાલતો રહ્યો. રામુની આંખો ભરાઈ આવી. રામુ લક્ષ્મીજીને કહે છે, માં, એ દિવસ હું ક્યારેય ભૂલી શકતો નથી. લક્ષ્મીજી બોલ્યા, એ રાત્રે તું માત્ર તારા દીકરાને બચાવવા નહોતો જઈ રહ્યો, તું શીખી રહ્યો હતો. યાદ છે, તે ડોક્ટરને પૂછ્યું હતું કે આ દવા કેવી રીતે કામ કરે છે, આ પાંદડા કયા કામમાં આવે છે, તાવ કેમ આવે છે. રામુ ધીમે ધીમે વિચારમાં ડૂબી ગયો. રામુ બોલ્યો, હા માં, મેં પૂછ્યું હતું અને એ જ દિવસે તે એક નવી વસ્તુ શીખી હતી, એક નાનકડું હુન્નર જે આજે તારું નસીબ બદલી શકે છે. રામુ ચોંકી ગયો. માં, શું સાચે જ આટલું નાનું જ્ઞાન મને અમીર બનાવી શકે છે? લક્ષ્મીજીએ ગંભીર થઈને કહ્યું, રામુ, દુનિયાની સૌથી મોટી બેંક કોઈ ઇમારત નથી, તારું મગજ છે. જો તું દરરોજ તેમાં જ્ઞાન જમા કરીશ તો એક દિવસ તે તને વ્યાજમાં સફળતા આપશે. તું ખેતરમાં કામ કરે છે, પરંતુ શું તે ક્યારેય વિચાર્યું છે કે પાક વધુ કેવી રીતે ઉગાડી શકાય? કયું બીજ વધુ સારું છે? કઈ તકનીક સમય બચાવી શકે છે? રામુ ચૂપ હતો,
કારણ કે તેણે ક્યારે આ રીતે વિચાર્યું જ ન હતું. લક્ષ્મીજી આગળ બોલ્યા, જો તું આજે જે જાણે છે તે જ કાલે પણ જાણીશ તો તારી કમાણી પણ ત્યાં જ અટકી જશે. પરંતુ જો તું દરરોજ કંઈક નવું શીખીશ તો તારી કિંમત પણ વધશે અને તારી કમાણી પણ. મગજ સૌથી મોટું ધન છે. આમાં જેટલું જ્ઞાન ઉમેરીશ એટલી સફળતા મળશે. રામુની આંખોમાં હવે ડર નહીં, એક નવી ચમક હતી. માં, હવે હું સમજી ગયો. મારે મહેનતની સાથે શીખવું પણ પડશે. પોતાની બુદ્ધિમાં રોકાણ કરો, બાકી બધા દરવાજા પોતાની જાતે જ ખુલી જશે. બીજું રહસ્ય. લક્ષ્મીજી રામુને સમજાવતા બોલે છે, યાદ રાખજે, અવસર ક્યારેય દરવાજો ખખડાવીને નમસ્તે નથી કરતો, તે હંમેશા મુસીબતનું રૂપ લઈને આવે છે. રામુ થોડો ગૂંચવાઈ ગયો. પછી રામુ બોલે છે, માં, મુસીબતમાં અવસર કેવી રીતે હોઈ શકે? લક્ષ્મીજી હસ્યા અને પોતાની હથેળી આગળ વધારી. અચાનક એક દ્રશ્ય ઉભરવા લાગ્યું. આખું ગામ દુષ્કાળનો સામનો કરી રહ્યું હતું. ખેતરો ફાટી ગયા હતા, કૂવા સુકાઈ ગયા હતા. લોકો આસમાન તરફ જોઈને માત્ર એક જ વાત કહેતા, કાશ વરસાદ પડી જાય. રામુએ માથું ઝુકાવી લીધું. માં, એ સમય ઘણો કઠિન હતો. લક્ષ્મીજી બોલ્યા, હા રામુ, કઠિન હતો, પરંતુ એ જ સમયે કોઈનું નસીબ બદલવાની તક પણ હતો. જ્યારે આખું ગામ રડી રહ્યું હતું, પાણી માટે તડપી રહ્યું હતું, ત્યારે એક માણસ વિચારી રહ્યો હતો કે જો પાણી નથી તો કેમ ન પાણી જમા કરવાનો રસ્તો બનાવવામાં આવે. એ જ ગામનો માણસ માટી ખોદી રહ્યો છે. લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે કે ગાંડો થઈ ગયો છે, દુષ્કાળમાં ખાડો ખોદી રહ્યો છે. પરંતુ તે રોકાયો નહીં. રાત દિવસ મહેનત કરતો રહ્યો અને થોડા મહિનાઓ પછી સિમેન્ટથી બનાવી દીધી પાક્કી એક મોટી ટાંકી. ત્યાં જ બનાવી એક મોટી પાણીની ટાંકી. વરસાદ આવ્યો અને આ વખતે પાણી વહી ન ગયું, ભેગું થઈ ગયું. આખું ગામ એ જ ટાંકીમાંથી પાણી લેવા લાગ્યું. લક્ષ્મીજીએ રામુ તરફ જોયું અને બોલ્યા, રામુ, જ્યાં તે માત્ર સમસ્યા જોઈ ત્યાં જ એ માણસે અવસર જોઈ લીધો. અને આજે તે માત્ર પાણી નથી આપી રહ્યો, તે આખા ગામનો સૌથી સન્માનિત અને સંપન્ન માણસ બની ચૂક્યો છે. રામુનો શ્વાસ તેજ થઈ ગયો, જાણે તેની વિચારસરણી બદલાઈ રહી હોય. માં, તો શું દરેક મુસીબતમાં કોઈને કોઈ તક છુપાયેલી હોય છે? લક્ષ્મીજીએ દ્રઢ અવાજમાં કહ્યું, હા રામુ, દરેક વખતે ગરીબ માણસ મુસીબત જોઈને અટકી જાય છે, પરંતુ અમીર વિચારવાળો માણસ એ જ મુસીબતમાં રસ્તો શોધી લે છે. રામુ થોડો ડરતા ડરતા બોલ્યો, માં, હું તો હંમેશા નવું કંઈક કરવાથી, નિષ્ફળ થવાથી ડરી જાઉં છું. લક્ષ્મીજી તેની પાસે આવ્યા અને ધીમેથી બોલ્યા, ડર તો દરેક માણસને લાગે છે રામુ, પરંતુ ફર્ક માત્ર એટલો છે કે કેટલાક લોકો ડર જોઈને પાછળ હટી જાય છે અને કેટલાક લોકો ડર હોવા છતાં આગળ વધી જાય છે. અને યાદ રાખજે, ડરની પેલે પાર જ તારું નસીબ ઊભું છે. જો તું દર વખતે સુરક્ષિત રસ્તો પસંદ કરીશ તો ત્યાં જ રહીશ જ્યાં આજે છે. પરંતુ જે દિવસે તે ડરને હરાવીને એક ડગલું આગળ વધારી દીધું, તે દિવસે તારી જિંદગી બદલાવાની શરૂ થઈ જશે. રામુની આંખોમાં હવે ડર નહીં, એક આગ બળી રહી હતી. રામુ બોલ્યો, માં, હવે હું સમજી ગયો. મારે મુસીબતથી ભાગવાનું નથી, તેને સમજીને તેમાં અવસર શોધવાનો છે. ત્રીજું રહસ્ય. લક્ષ્મીજીએ પોતાની હથેળી આગળ વધારી અને ફરી એક દ્રશ્ય સામે આવ્યું. ગામની ચાની દુકાન, હસી મજાક, નક્કામી વાતો અને વચ્ચે બેઠેલો રામુ કલાકો સુધી સમય બગાડતો રહ્યો. રામુએ જાણે પોતાની જાતને ઓળખી લીધી. તેનું માથું ઝૂકી ગયું. પછી દ્રશ્ય બદલાયું. તેનો નાનો દીકરો સ્કૂલેથી પાછો ફરીને ઘરના ખૂણામાં ચૂપચાપ બેઠો છે. હાથમાં પુસ્તક છે, પરંતુ પાસે કોઈ નથી જે તેને કંઈક શીખવે. આંખોમાં એક સવાલ કે શું મારા પપ્પા પાસે મારા માટે સમય નથી? રામુની આંખોમાંથી આંસુ સરી પડ્યા. માં, બસ કરો, હું આ નથી જોઈ શકતો. લક્ષ્મીજીએ શાંત સ્વરમાં કહ્યું, આ સત્ય છે રામુ, અને સત્યથી ભાગવાથી જિંદગી નથી બદલાતી. તું વિચારતો હતો કે તું માત્ર થોડો સમય બગાડી રહ્યો છે, પરંતુ અસલમાં તું તારી જિંદગીનો સૌથી કિંમતી હિસ્સો ગુમાવી રહ્યો હતો. ઝૂંપડીમાં સન્નાટો છવાઈ ગયો. લક્ષ્મીજી બોલ્યા, રામુ, સમય જ એ બીજ છે જેનાથી ભવિષ્ય ઉગે છે. જો તું તેને એમ જ બરબાદ કરી દઈશ તો કાલ ખાલી જ રહેશે. રામુ રડતા રડતા બોલ્યો, માં, મેં કેટલાય વર્ષો એમ જ વેડફી દીધા.
જો મેં એ સમયે કંઈક શીખી લીધું હોત તો આજે મારી હાલત આવી ન હોત. લક્ષ્મીજી તેની પાસે આવ્યા અને બોલ્યા, પસ્તાવો કરવો ખરાબ નથી રામુ, પરંતુ તેમાં ફસાઈ જવું એ સૌથી મોટી ભૂલ છે. જે સમય જતો રહ્યો તેને બદલી શકાતો નથી, પરંતુ જે સમય અત્યારે તારી પાસે છે તે તારી આખી જિંદગી બદલી શકે છે. રોજ સવારે વહેલા ઉઠો, રોજ કંઈક નવું શીખો, પોતાના બાળકોને સમય આપો અને દરેક પળનો સાચો ઉપયોગ કરો. કારણ કે સમય જ અસલી મૂડી છે. જેણે સમયને સાચવી લીધો તેણે નસીબને સાચવી લીધું. રામુએ આંસુ લૂછ્યા અને પહેલી વાર દ્રઢ અવાજમાં બોલ્યો, માં, હવે હું એક પણ પળ બરબાદ નહીં કરું. ચોથું રહસ્ય. રામુ, ધન ત્યારે આવે છે જ્યારે તું તેને માત્ર પોતાના માટે જ નહીં પરંતુ બીજાઓ માટે પણ વહાવે છે. યાદ રાખ, જ્યારે તારા ખેતરમાં પાક સારો થયો હતો ત્યારે તે પડોશીને અનાજ વહેંચ્યું હતું. એ જ દિવસથી તારા ખેતરમાં વરસાદ વધારે થયો, બીજ વધુ સારા મળ્યા. સેવા એ બીજ છે જે ક્યારેય નકામું નથી જતું. જે બીજાની મદદ કરે છે, લક્ષ્મી તેના ઘરમાં ચૂપચાપ આવીને રહે છે. પરંતુ યાદ રાખજે, સેવા દેખાડા માટે નહીં, દિલથી હોવી જોઈએ. રામુ બોલ્યો, માં, હું તો વિચારતો હતો કે પહેલા મારું પેટ ભરી લઉં પછી વહેંચીશ. હસતા હસતા સમજાવતા લક્ષ્મીજી બોલ્યા, ના રામુ, પહેલા વહેંચો તો પોતાનું જાતે જ ભરાઈ જાય છે. સેવાથી ધનનું ચક્ર ચાલે છે. પાંચમું રહસ્ય. લક્ષ્મીજીએ ધીમેથી પોતાની હથેળી ઉઠાવી અને એક નવું દ્રશ્ય સામે આવ્યું. ગામમાં શોર મચી ગયો છે. એક માણસ ખુશીથી બૂમો પાડી રહ્યો છે, હું જીતી ગયો, હું અમીર બની ગયો. તેના હાથમાં લોટરીની ટિકિટ છે. લોકો તેને ઘેરીને અભિનંદન આપી રહ્યા છે. તે પૈસા ઉડાડે છે, નવા કપડાં, નવી વસ્તુઓ. થોડા જ મહિનાઓમાં તેની જિંદગી બદલાઈ જાય છે. રામુની આંખોમાં ચમક આવી ગઈ. માં, આ તો બહુ સારું છે. લક્ષ્મીજીએ શાંત સ્વરમાં કહ્યું, થોડી રાહ જો. થોડા દિવસ પછી એ જ માણસ હવે ઉદાસ બેઠો છે. ઘર ફરીથી તૂટેલું, ખિસ્સું ખાલી, અને લોકો હવે તેની મજાક ઉડાવી રહ્યા છે. જુઓ, પૈસા આવ્યા હતા પણ સાચવી ન શક્યો. રામુનો ચહેરો ઉતરી ગયો. માં, આ શું થઈ ગયું? લક્ષ્મીજીએ ગંભીર થઈને કહ્યું, આ જ સચ્ચાઈ છે રામુ. ધન કમાવવું જેટલું મુશ્કેલ છે તેનાથી પણ વધારે મુશ્કેલ છે તેને સાચવવું. એ માણસ પાસે પૈસા તો આવી ગયા, પરંતુ સમજણ, શિસ્ત અને તૈયારી ન હતી, અને તેથી જ ધન તેની પાસે ટકી ન શક્યું. ઝૂંપડીમાં સન્નાટો છવાઈ ગયો. ધીમેથી સવાલ પૂછતા લક્ષ્મીજી રામુને કહે છે, રામુ, જો આજે તને બહુ બધું ધન આપી દેવામાં આવે તો શું તું તેને સાચવી શકીશ? રામુ ચૂપ થઈ ગયો. તેની પાસે કોઈ જવાબ ન હતો. લક્ષ્મીજી આગળ બોલ્યા, આ જ કારણ છે કે ઘણા લોકો મહેનત કર્યા પછી પણ અમીર બની શકતા નથી, કારણ કે તેઓ ધન આવવાની રાહ જુએ છે, પરંતુ પોતાની જાતને તેને લાયક નથી બનાવતા. લક્ષ્મીજી રામુને ઊંડાણથી સમજાવે છે, શિસ્ત શીખો, ઓછા પૈસામાં પણ બચત કરતા શીખો, દરેક કમાણીનો હિસાબ રાખતા શીખો, અને પોતાના ખર્ચને સમજો, કારણ કે ધન પહેલા હાથમાં આવે છે પછી ખિસ્સામાં આવે છે. રામુની આંખોમાં હવે સમજણ હતી. માં, મતલબ જો હું અત્યારે નાના પૈસાને સાચવતા શીખી જઈશ તો મોટા પૈસા પણ સાચવી શકીશ. લક્ષ્મીજી હસ્યા. બિલકુલ રામુ, જે માણસ 100 રૂપિયા નથી સાચવી શકતો તે 1 લાખ પણ નહીં સાચવી શકે, અને જે માણસ નાની કમાણીમાં પણ સમજદારી બતાવે છે તેની પાસે જ મોટી દોલત ટકે છે. રામુએ દ્રઢ અવાજમાં કહ્યું, માં, હવે હું મારી જાતને તૈયાર કરીશ, જેથી જ્યારે ધન આવે તો તે હંમેશા મારી પાસે રહે. છઠ્ઠું રહસ્ય. લક્ષ્મીજીએ પૂછ્યું, રામુ, યાદ છે તારો પેલો મિત્ર જે રોજ સાંજે દારૂના નશામાં કહેતો હતો કે આપણું નસીબ જ ખરાબ છે, કંઈ ન બદલાઈ શકે? રામુના ચહેરા પર એક ઝટકો લાગ્યો. હા માં, તે હંમેશા આ જ કહેતો હતો. લક્ષ્મીજીએ તેની આંખોમાં જોતા કહ્યું, તું પણ એવું જ વિચારવા લાગ્યો. ઝૂંપડીમાં સન્નાટો છવાઈ ગયો. અચાનક એક દ્રશ્ય સામે ઉભરી આવ્યું. એ જ મિત્ર નશામાં હસતો હસતો કહે છે, નકામી વાતો છોડ યાર, મહેનતથી કંઈ નથી થતું. અને તેની પાસે બેઠેલો રામુ પહેલા ચૂપ, પછી ધીમે ધીમે હસતો થયો, પછી તેની જ વાતો પર વિશ્વાસ કરતો થયો. રામુની આંખો ભરાઈ આવી. માં, હું સમજી જ ન શક્યો કે હું બદલાઈ રહ્યો હતો. આ જ સંગતની અસર છે રામુ. આ ધીમે ધીમે કામ કરે છે, ઝેરની જેમ, જે મીઠું લાગે છે પરંતુ અંદરથી બધું જ ખતમ કરી દે છે. રામુનું બડું ભરાઈ ગયું અને લક્ષ્મીજીને પૂછ્યું, માં, શું મારા પોતાના જ લોકો મને નીચે ખેંચી રહ્યા હતા? લક્ષ્મીજીએ કહ્યું, દરેક કોઈ ખરાબ નથી હોતું રામુ, પરંતુ દરેક કોઈ તને આગળ પણ નથી વધારતું.
કેટલાક લોકો તારી સાથે એટલા માટે હોય છે કારણ કે તેમને ડર હોય છે કે જો તું આગળ વધી ગયો તો તેઓ પાછળ રહી જશે. રામુના આંસુ હવે રોકાઈ નહોતા રહ્યા. રડતા રડતા રામુ બોલે છે, માં, મેં તો ક્યારે વિચાર્યું જ ન હતું કે મારા મિત્રો મારી વિચારસરણીને નાની બનાવી રહ્યા છે. લક્ષ્મીજી તેની નજીક આવ્યા અને પછી બોલ્યા, હવે વિચાર રામુ, જો તું દરરોજ એવા લોકોની સાથે બેસે જે મહેનત કરે છે, જે શીખે છે, જે મોટા સપના જુએ છે, તો શું તારી વિચારસરણી નાની રહી શકશે? રામુએ માથું હલાવ્યું. ના માં. જો રામુ, સંગત માણસને કાં તો ઉપર ઉઠાવી દે છે કાં તો ધીમે ધીમે પાડી દે છે. તું જે આગની પાસે બેસીશ તેવી જ ગરમી તારી અંદર આવશે, અને જે અંધારામાં બેસીશ તેવું જ અંધારું તારા વિચારોમાં ભરાઈ જશે. રામુએ પોતાના આંસુ લૂછ્યા અને પહેલીવાર નક્કી કરી લીધું, માં, હવે હું મારી સંગત બદલીશ. હું એ લોકો પાસે જઈશ જે મને આગળ વધતા શીખવે. આ જ સમજદારી છે રામુ. આળસુ લોકોથી દૂરી બનાવો, સમજદાર અને સફળ લોકો સાથે જોડાઓ, કારણ કે તારી સંગત જ તારું ભવિષ્ય નક્કી કરે છે. ક્યારેક બેસીને વિચાર કે તું જે 5 લોકોની સાથે સૌથી વધુ સમય વિતાવે છે, શું તેઓ તને આગળ વધારી રહ્યા છે કે પાછળ ખેંચી રહ્યા છે? કારણ કે તું એ જ બને છે જે તું રોજ જુએ છે, સાંભળે છે અને જેની સાથે રહે છે. અને જે દિવસે તે તારી સંગત બદલી લીધી તે દિવસે તારું નસીબ બદલાવાનું નિશ્ચિત છે. રામુ, તારી પાસે 2 આંખો છે જે સૂરજ જોઈ શકે છે, 2 હાથ છે જે હળ ચલાવી શકે છે, એક છત છે જે વરસાદથી બચાવે છે. આ બધું લક્ષ્મીની નાની નાની ભેટો છે. રોજ સવારે ઉઠીને આનો આભાર માનો. જેટલો આભાર વધશે એટલો ધનનો પ્રવાહ વધશે. જે ફરિયાદ કરે છે તે ખામી જુએ છે, જે આભાર માને છે તે વૃદ્ધિ જુએ છે. રામુ બોલ્યો, માં, હું તો હંમેશા ખામી જ ગણતો હતો, ક્યારેય મળેલ વસ્તુઓનો આભાર ન માન્યો. લક્ષ્મીજી કહે છે, રામુ, જ્યારે મહેનત અને બુદ્ધિ સાથે ચાલે છે ત્યારે લક્ષ્મી પોતે ચાલીને આવે છે. 8મું રહસ્ય. લક્ષ્મીજીએ ધીમેથી હાથ ઉઠાવ્યો અને એક દ્રશ્ય સામે ઉભરી આવ્યું. રામુનો જૂનો મિત્ર રડતા રડતા તેની પાસે આવે છે. ભાઈ, થોડી મદદ કરી દે, બહુ જરૂર છે. રામુ વિચાર્યા વગર પોતાની જમા પૂંજી તેને આપી દે છે. થોડા દિવસ સુધી બધું ઠીક રહે છે. પછી ધીમે ધીમે તે મિત્ર તેનાથી દૂર થવા લાગે છે. રસ્તો બદલી લેવો, ફોન ન ઉપાડવો, નજરો ચોરાવવી, અને એક દિવસ એ જ મિત્ર કહી દે છે, અત્યારે નથી પૈસા, પછી આપી દઈશ. રામુનું દિલ તૂટી જાય છે. માં, આ તો મારી સાથે સાચે જ થયું છે. તેનો અવાજ ભરાઈ આવ્યો. પૈસા પણ ગયા અને દોસ્તી પણ. લક્ષ્મીજીએ કહ્યું, આ જ થાય છે રામુ. કરજ માત્ર ખિસ્સાને નહીં, સંબંધોને પણ તોડી નાખે છે. જ્યારે પૈસા વચ્ચે આવે છે તો ભરોસો ધીમે ધીમે ખતમ થઈ જાય છે. ઝૂંપડીમાં સન્નાટો છવાઈ ગયો. રામુ, દરેક મદદ કરજ નથી હોતી અને દરેક કરજ મદદ નથી હોતું. જો દિલથી આપવું છે તો દાન સમજીને આપો, પરંતુ જો કરજ આપશો તો આશા પણ રાખશો, અને એ જ આશા એક દિવસ દર્દ બની જાય છે. રામુએ પૂછ્યું, માં, તો શું કોઈની મદદ ન કરવી જોઈએ? લક્ષ્મીજીએ કહ્યું, મદદ ચોક્કસ કરો રામુ, પરંતુ સમજદારીથી. નાની મદદ દાનની જેમ કરો, જેમાં પાછા મળવાની આશા ન હોય, પરંતુ એટલી મોટી મદદ ન કરો જે તમને જ ડૂબાડી દે. અને સૌથી જરૂરી વાત, ઉધાર લેવાની આદત ન પાડો, કારણ કે ઉધાર લેતી વખતે માણસ ખુશ થાય છે, પરંતુ ચૂકવતી વખતે તૂટી જાય છે. રામુની આંખોમાં હવે સમજણ હતી. માં, હવે હું વિચાર્યા વગર હા નહીં કહું, અને મારી જાતને કરજની જાળમાં પણ નહીં ફસાવા દઉં. લક્ષ્મીજી હસ્યા. ક્યારેય પણ ઉધાર આપતા કે લેતા પહેલા પોતાની જાતને એક સવાલ જરૂર પૂછો, શું હું આ ગુમાવવા માટે તૈયાર છું? જો જવાબ ના હોય તો હાથ પાછળ ખેંચી લો, કારણ કે કરજથી ભરેલું જીવન ધીમે ધીમે માણસની શાંતિ છીનવી લે છે, અને સમજદારીથી લેવાયેલો નિર્ણય આખી જિંદગી બચાવી શકે છે. 9મું અને સૌથી મહત્વપૂર્ણ રહસ્ય. એક માણસ અચાનક પૈસા મળતા જ બદલાઈ જાય છે. કાલ સુધી જે સાધારણ હતો આજે અહંકારમાં ડૂબી ગયો છે. મોંઘા કપડાં, દેખાડો, શાન શોકત, લગ્નમાં લાખો ઉડાવવા, લોકોને દેખાડવા માટે ખર્ચ કરવો. અને પછી એ જ માણસ કરજમાં ડૂબેલો, ઘર ગીરવે, સંબંધો તૂટી ચૂક્યા, અને ફરીથી એ જ ગરીબી. રામુના શ્વાસ અટકી ગયા. પછી રામુ લક્ષ્મીજીને મધુર સ્વરમાં કહે છે, માં, મેં મારા ગામમાં આવા ઘણા લોકોને જોયા છે. લક્ષ્મીજીએ તેની આંખોમાં જોતા કહ્યું, હા રામુ,
ધન આવ્યા પછી માણસનો અસલી ચહેરો સામે આવે છે. કેટલાક લોકો ધનને દેખાડામાં બાળી દે છે, કેટલાક લોકો અહંકારમાં પોતાને ગુમાવી દે છે, અને કેટલાક લોકો ધનને એટલું પકડી રાખે છે કે તેઓ લાલચમાં અંધ બની જાય છે. ઝૂંપડીમાં એક ઊંડી ખામોશી છવાઈ ગઈ. પછી લક્ષ્મીજીએ ખૂબ જ શાંત સ્વરમાં કહ્યું, ધનનો સાચો માલિક તે નથી જે તેને માત્ર પોતાના માટે રાખે છે. ધનનો સાચો માલિક તે છે જે તેને સાચી જગ્યાએ, સાચા કામમાં અને સેવામાં લગાવે છે. રામુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રામુ બોલ્યો, માં, હવે મને સમજાઈ ગયું. હું માત્ર પરસેવો વહાવી રહ્યો હતો, પરંતુ મારી વિચારસરણી ક્યારેય ન બદલી. હું મહેનત કરતો રહ્યો, પરંતુ સાચો રસ્તો ન પસંદ કર્યો. તેણે હાથ જોડીને કહ્યું, માં, હવે હું બદલાઈ જઈશ. લક્ષ્મીજી હસ્યા. તેમનો અવાજ હવે આશીર્વાદ બની ચૂક્યો હતો. રામુ, યાદ રાખજે, જ્યારે મહેનત અને બુદ્ધિ સાથે ચાલે છે તો લક્ષ્મી જાતે ચાલીને આવે છે. તો મિત્રો, આ હતા માતા લક્ષ્મીના એ અનમોલ રહસ્યો જેણે ગરીબ રામુનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. શું તમે પણ આ રહસ્યોને તમારા જીવનમાં ઉતારવા માટે તૈયાર છો? જો હા, તો આજથી જ મહેનતની સાથે બુદ્ધિ અને સાચી સમજદારીનો ઉપયોગ શરૂ કરી દો. માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે તેવી અમારી પ્રાર્થના. જો તમને આ વિડીયોથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. આવી જ અદ્ભુત પૌરાણિક કથાઓ અને જ્ઞાનવર્ધક વિડીયો નિયમિત જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ધાર્મિક કથાઓ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.